નમસ્તે મિત્રો, શ્રીયંતા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ડાયાબિટીસમાં એનું શું મહત્વ છે તેની માહિતી મેળવી હતી. તો આજે આપણે ડાયાબિટીસમાં F નું શું મહત્વ છે તેની માહિતી ડોક્ટર મૌલિક કિનારીવાલા સર પાસેથી મેળવીશું. નમસ્કાર મિત્રો. F એટલે કે ફોલો. ડાયાબિટીસ ધરાવતા લોકોએ ફોલોઅપ કન્સલ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ફોલોઅપ કન્સલ્ટિંગ કરવાના 5 મહત્વના ફાયદા. પહેલું તો હિસ્ટ્રી. ડાયટ, એક્સરસાઇઝ અને જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તેનું પ્રોપર પાલન થાય છે કે નહીં તેનો કન્સલ્ટિંગમાં ખ્યાલ આવે છે. બીજી વાત કરું તો એક્ઝામિનેશન, જેમાં બ્લડ પ્રેશરનું ચેકઅપ, વજન, આઈ ચેકઅપ અને ફૂડ ચેકઅપ થાય છે. તે ઉપરાંત સિસ્ટમિક એક્ઝામિનેશન કરવામાં આવે છે, જેથી ડાયાબિટીસ એને લગતી કોઈ પણ તકલીફ થતી હોય તો આપણને એનો ખ્યાલ આવી શકે છે. હવે ત્રીજી વાત કરું તો ઇન્વેસ્ટિગેશન. મિત્રો, આપ સૌને ખબર હશે જ કે ફાસ્ટિંગ શુગર અને જમ્યા પછીનું એટલે કે PPBS શુગર અને HbA1c, જેને આપણે સામાન્ય રીતે 3 મહિનાની એવરેજ શુગર તરીકે ઓળખતા હોઈએ છીએ, તે તો આપણે કરાવીએ છીએ, પણ તે ઉપરાંત લીવરની તપાસ, કિડનીની તપાસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ ફંક્શન અને તે ઉપરાંત સ્પેશિયલ ટેસ્ટ જેવા કે ECG, ફૂડ ચેકઅપની વાત કરું તો બાયોસિસ્ટોમેટ્રી કે ડોપલર ટેસ્ટ અને આઈ ચેકઅપમાં પડદાની રિપોર્ટ એટલે કે ફંડસનું ચેકઅપ કરવાનું હોય છે. ચોથી વાત કરીએ તો વેક્સિનેશનની. જેમ બાળકોમાં વેક્સિનનું મહત્વ છે તેવી રીતે જ WHOની ગાઈડલાઇન્સ પ્રમાણે ડાયાબિટીસના ધરાવતા દર્દીઓએ વેક્સિનેશન લેવી જોઈએ, જેનાથી ભવિષ્યમાં ફ્લૂ, ન્યુમોનિયા, હર્પીસ કે ટાઇફોઇડ જેવા રોગોથી આપણે દૂર રહી શકીએ છીએ. અને 5મી મહત્વની વાત કરું તો પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન. જો ડૉક્ટરની સલાહ મુજબ પ્રોપર રેગ્યુલર ફોલોઅપ કન્સલ્ટિંગ થાય, ચેકઅપ થાય, સમયાંતરે પ્રોપર રિપોર્ટ થાય અને ઇન્વેસ્ટિગેશન પ્રોપર કરાવી અને આગળ વધતું આપણે કોમ્પ્લિકેશન અટકાવી શકીએ તો ડાયાબિટીસ સાથે સાથે દર્દીનું જીવન ખૂબ જ આનંદમય અને સુખમય બની શકે છે. તો ડાયાબિટીસમાં F વિશેની માહિતી આપવા બદલ હું મૌલિક સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, ડાયાબિટીસને લગતા જો કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયાબિટીસમાં G નું શું મહત્વ છે તેની માહિતી મેળવીશું. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય. નમસ્કાર.